નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો ભાગ નંબર 4. આગળના વિડિયોમાં સંકર સંખ્યાનું ગમે તેવું સ્વરૂપ હોય તો એ સ્વરૂપને આપણે a + ib સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય એનો આપણે અભ્યાસ કરેલો છે. હવે આ વિડિયોમાં એવા જ દાખલાઓ સ્વાધ્યાય 5.1 નો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 5.1 એની અંદર પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની રકમ છે 5i into -3/5. બરાબર, આ રીતનું એક પદ છે. ચલો એમનો હવે સૌથી પહેલા એમના અચળ પદોનો ગુણાકાર કરી દઈએ. તો અચળ પદોનો ગુણાકાર થશે -3. ચલો i નો ગુણાકાર i². હવે i² એટલે ખરેખર કેટલા? -1 અને -3 એટલે +3. તો ક્વેશ્ચન 1 તરીકે આપણને 3 જવાબ મળશે. ચલો એવી રીતે ક્વેશ્ચન 2, i⁹ plus i⁹ હવે મિત્રો અહીંયા i ની બંને ઘાતો અંશમાં છે. i ની 9 ઘાત એટલે 4k + 1 જેવું સ્વરૂપ કહેવાય. 8 + 1 એટલે 4k + 1. તો 4k + 1 ઘાત હોય ત્યારે એનો જવાબ શું થાય છે? ફક્ત i થાય છે. તો ઇક્વલ ટુ i. ચલો i⁹ એનો મતલબ કે i ની 19 ઘાત એટલે 4k + 3 ઘાત જેવું પદ છે. 16 + 3 એટલે તો એના પ્રમાણે i⁴k + 3 હોય તો એની જગ્યાએ શું લખાય? -i. i અને -i એનો જવાબ કેવો મળશે? 0 મળશે. ચલો હવે એના પછી આપણે ચોથો લખીએ. ત્રીજો તમારા હોમવર્ક તરીકે છે 3 + 7 + i * 7 plus i7 plus i7. અહીંયા ફક્ત ને ફક્ત 3 નો ગુણાકાર, અહીંયા i નો ગુણાકાર કરવાનો છે. તો એ રીતે આપણે સાદુરૂપ આપીએ તો 21 plus 21i, ચલો plus 7i plus 7i². તો ઇક્વલ ટુ 21. ચલો આ બંનેનો સરવાળો કરીએ તો 28i. ચલો i² એટલે -1, 7 સાથે -7, 21 - 7 14 plus 28i. જો આને આ સ્વરૂપે રાખીએ તો પણ ચાલે, અથવા આમાંથી આપણે 14 ને કોમન લઈ લઈએ તો 1 plus 2i લખીએ તો પણ ચાલશે. તો આ રીતે આપણને પ્રશ્ન નંબર 4 મળશે. ચલો હવે પ્રશ્ન નંબર 5 હોમવર્ક છે. 6 પણ હોમવર્ક છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. 7 ની રકમ આપેલી છે 1/3 plus i into 7/3 plus 4 plus i into 1/3 કૌંસમાં -4/3 plus i. અહીંયા જે પણ પદ આપ્યું છે મિત્રો બધા જ પદ સરવાળા બાદબાકી સ્વરૂપમાં છે. બરાબર, અહીંયા ફક્ત કૌંસ કર્યો છે. કૌંસ કર્યો છે તો એનો મતલબ એવો થયો કે ત્યાં આપણે સરવાળો પહેલા કરીશું, પછી આની સાથે આપણે બાદબાકી કરીશું. તો ચલો અહીંયા સરવાળો કરવો છે તો આના વાસ્તવિક પદો જોડે લઈએ, એના કાલ્પનિક પદો આપણે જોડે લખીશું. તો ઇક્વલ ટુ
કૌંસમાં 1/3 પ્લસ 4 પ્લસ કાલ્પનિક પદમાં I into 7/3 I into 1/3 minus 4/3 plus I. चलो अंतो सरवाळो करिए तो 4 3 12 नहीं 13 भाग्या 3. चलो अहिया सरवाळो करिए तो I into 8/3. चलो माइनस ने गुणी दઈએ છીએ प्लस 4/3 અને માइनस I. चलो 13 भाग्या 3 અને 4 भाग्या 3 એમનો સરવાળો કરીએ તો 17 ભાગ્યા 3. ચલો આ બંને પદ માટે આપણે સરવાળો કરીએ પ્લસ I 8 ભાગ્યા 3 માઈનસ 1. ચલો પહેલું પદ 17 ભાગ્યા 3 પ્લસ I. ચલો 8 ભાગ્યા 3 માઈનસ 1 એટલે 5 ભાગ્યા 3. तो જોઈ લો આ રીતે આપણને એનો જવાબ મળશે. બરાબર મિત્રો, ફક્ત અહીંયા સરવાળા બાદબાકી જ કરવાનું છે, બીજું કોઈ જ ફરક પડતો નથી. બરાબર, અને જે તમને સરળતાથી તમે કરી શકો છો. ચલો હવે પ્રશ્ન નંબર 8 નો અભ્યાસ કરીએ. 8 ની રકમ છે 1 માઈનસ I રેઝ ટુ 4. હવે મિત્રો 4 ઘાત આપી છે, તમને 4 ઘાતનું વિસ્તરણ અત્યારે ખબર નથી, પરંતુ દ્વિપદી પ્રમેય કરીને આપણું ચેપ્ટર છે એ ચાલશે. પછી તમને 4 ઘાત 5 ઘાત 6 ઘાતનું પણ વિસ્તરણ ખબર પડશે. તો અત્યારે આપણે આના માટે શું કરી શકીએ, તો જે 1 માઈનસ I જે છે એનો સ્ક્વેર કરીએ અને એનો કૌંસ બહાર ફરીથી બીજો સ્ક્વેર કરીશું અને પછી 1 માઈનસ I ના સ્ક્વેર નું આપણે વિસ્તરણ કરીશું. તો ઇક્વલ ટુ 1 માઈનસ I નો સ્ક્વેર નો સ્ક્વેર. ચલો 1 માઈનસ I નો સ્ક્વેર તો શું થશે 1 માઈનસ 2I પ્લસ I સ્ક્વેર નો સ્ક્વેર. બરાબર. ચલો હવે I સ્ક્વેર એટલે -1 થવાના છે, તો આપણે એને લખી દઈએ 1 માઈનસ 2I માઈનસ 1 નો સ્ક્વેર. હવે 1 અને -1 ત્યાંથી ઉડી જશે તો વધશે કેટલા -2I, તો ઇક્વલ ટુ -2I નો સ્ક્વેર. અને -2I નો સ્ક્વેર એટલે ખરેખર કેટલા થશે 4I સ્ક્વેર. I સ્ક્વેર એટલે પાછા -1, તો એ નિયમ પ્રમાણે -4. તો આ રીતે 8 નો જવાબ આપણને -4 મળી શકશે. જોઈ લેજો 1 માઈનસ I ના સ્ક્વેર નો સ્ક્વેર કર્યો છે. ધારો કે 6 ઘાત હોત તો આપણે સ્ક્વેર નો ઘન કરી લેતા. બરાબર છે, તો ઘાતનું ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય. એ નિયમ પ્રમાણે 2 ગુણ્યા 3 તો 6 થઈ શકે. તો આપણે એ પ્રમાણે અહીંયા કામ કરીએ છીએ અને એનો જવાબ આપણને મળી શકશે. ચલો એના પછી 9મો હોમવર્ક રાખીએ છીએ. આપણે 10મો કરવાનો પ્રયત્ન કરીએ. 10મો -2 -1/3I નો ક્યુબ. મિત્રો અહીંયા જે રકમ આપેલી છે એની અંદરના બંને પદો આગળ માઈનસ છે, તો બંને પદો આગળ માઈનસ છે તો આપણે એવું પણ કરી શકીએ કે ત્યાંથી માઈનસ ને આપણે સામાન્ય લઈ લઈએ. બરાબર, તો માઈનસ ને સામાન્ય લઈએ એટલે કે બહાર લઈએ તો એ માઈનસ નો ક્યુબ થઈને બહાર આવે એટલે માઈનસ જ થવાના. તો અંદર 2 1/3I નો ક્યુબ. હવે x plus y નો ક્યુબ, તો ક્યુબ નું વિસ્તરણ તમને ખબર છે માઈનસ પહેલાનો ઘન પ્લસ 3 પહેલાનો વર્ગ બીજું પદ પ્લસ પહેલું પદ f નું f બીજાનો વર્ગ અને પ્લસ બીજાની 3 ઘાત.
ક્લિયર? જોઈ લેજો, પહેલા પદની 3 ઘાત પ્લસ 3 પહેલા પદની 2 ઘાત બીજા પદની 1 ઘાત પ્લસ 3 પહેલા પદની 1 ઘાત બીજા પદની 2 ઘાત અને પછી બીજા પદની 3 ઘાત. ટૂંકમાં પહેલા પદની ઘાત ક્રમશઃ ઘટે છે, 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અહીંયા 0 ઘાત થઈ ગઈ. અને બીજા પદની ઘાત ક્રમશઃ વધે છે, અહીંયા નથી, અહીંયા 1 ઘાત અહીંયા 2 ઘાત ત્યાં 3 ઘાત. ચલો હવે આપણે એનો જવાબ લખીએ. તો માઈનસ કૌંસમાં 8 3 નો છેદ જશે પ્લસ 4i. ચલો અહીંયા 3 નો સ્ક્વેર એટલે 9, 3 ઉડી જશે એટલે 3 વધશે તો 2/3 i સ્ક્વેર એટલે કે -1. ચલો 1/3 નો ક્યુબ તો 1/27. ચલો i નો ક્યુબ એટલે થશે -i. બરાબર? ચલો ઇક્વલ ટુ માઈનસ કૌંસમાં 8. ચલો આ પદ એની જોડે લઈ જઈએ, -2/3 પ્લસ 4i. ચલો આ પદ -1/27i. હવે સાદુરૂપ આપી દઈએ, -8 3 24 -2 22/3. ચલો 27 ગુણ્યા 4 108 -1 એટલે કે 107/27 i. બરાબર? આ માઈનસ ને આપણે અંદર ગુણવું હોય તો ગુણી શકીએ છીએ. તો -22/3 -107/27 i. તો આ રીતે આપણને એનો જવાબ મળશે. તો સમજી લેજો, ક્યુબ હતું, બંને પદો માઈનસ હતા તો એક વખત માઈનસ ને કોમન લઈ લીધા અને ક્યુબ પ્રમાણે વિસ્તરણ કર્યું. સમજી લેજો, જે તમને દાખલા નંબર 9 બાકી રાખેલો છે એમાં 3 + 1/3 i નો ક્યુબ છે. તો બસ એ પ્રમાણે તમારે વિસ્તરણ કરવાનું છે. આના કરતા દાખલો ઘણો સરળ થશે અને એ રીતે તમે એનો જવાબ મેળવી શકશો. તો આ હતા આપણા માટે a + ib સ્વરૂપમાં ફેરવવાના દાખલા. હવે એના પછીનો જે ટોપિક છે એમાં ગુણાકાર માટેનો વ્યસ્ત શોધવાનો છે. તો દાખલા નંબર 11 જેમાં ગુણાકાર માટેનો વ્યસ્ત શોધવાનો છે. ચલો z આપ્યા છે 4 - 3i. ચલો ગુણાકારનો વ્યસ્ત શોધવો છે, એનો મતલબ કે 1/z એટલે કે z ઇન્વર્સ શોધવો છે. તો 1/z તો 1/4 - 3i ઇક્વલ ટુ 1/4 - 3i છેદમાં જે છે એના અનુબંધ વડે ગુણાકાર ભાગાકાર કરીએ. 4 + 3i / 4 + 3i. ચલો આપણે સાદુરૂપ આપીએ તો 4 + 3i છેદમાં જોઈએ તો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 16, 3 નો વર્ગ એટલે 9. તો કે 4 વત્તા 3i ભાગ્યા 25. ચલો 25 બંનેના છેદમાં અલગ અલગ લખી દઈએ. 4 ભાગ્યા 25 3 ભાગ્યા 25 i. તો આ પ્રમાણે આપણને શું મળશે? જે z આપેલો છે એ z ની વ્યસ્ત સંકર સંખ્યા. બરાબર? તો આપણે આ પ્રમાણે એનો જવાબ વિચારી શકીએ. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 12 નો અભ્યાસ કરીએ, જેમાં z તરીકે √5 + 3i આપેલા છે. હવે √5 + 3i છે તો બસ રીત આની યાદ આપણે કરવાની છે. તો કે 1/z ઇક્વલ ટુ 1/√5 + 3i. ચલો બીજા પદમાં એને અનુબંધ વડે ગુણાકાર ભાગાકાર કરીએ. √5 + 3i √5 - 3i √5 - 3i.
ચલો અંશની અંદર નું પદ થશે √5 - 3i અને છેદ વાળું જે પદ છે એ √5 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર, કારણ કે એકબીજાની અનુબદ્ધ સંખ્યાઓ હોય તો એમના ગુણાકાર માટે આપણે શીખ્યા છીએ a² + b². એ નિયમ પ્રમાણે અહીંયા પદ લખ્યું છે અંશ m નો m √5 - 3i છેદની અંદર સરવાળો કેટલો થાય? આનો જવાબ થશે 5, આનો જવાબ થશે 9, 5 + 9 એટલે કે 14. ચલો 14 વડે બંને છેદમાં અલગ અલગ લખી દઈએ તો √5/14 - 3/14i. તો આ મળ્યું આપણને પ્રશ્ન નંબર 12. દો જવાબ કે જે z આપેલો છે એ z નો વ્યસ્ત શોધ્યો છે અને એનો જવાબ આપણે a + bi સ્વરૂપમાં લખ્યો છે. ચલો હવે એના પછી 13મો. તો 13મો એકદમ સરળ છે. ચલો એને અહીંયા લખી દઉં છું. પ્રશ્ન નંબર 13 z તરીકે તમને આપ્યા છે -i, તો z ઇન્વર્સ 1/-i. હવે મિત્રો યાદ કરજો, આગળના વિડિયોમાં મેં તમને કહ્યું છે કે 1/z હંમેશા -i થાય. તો આપણે આ માઈનસ ને છેદમાં જ રાખીએ, ઉપર -i કરી દઈએ અને -1. હવે આ માઈનસ ને ઉપર લખી દઈએ તો શું થશે? i. આમ તો નોંધની અંદર બે પદો લખ્યા હતા. એક હતું 1/i એટલે -i અને બીજું હતું 1/-i એટલે કે i. તો એ જ રીતે આપણને i જવાબ મળશે. તો 12 પછી 13. અને હવે છેલ્લે 14મો પ્રશ્ન છે. એ 14મો પ્રશ્ન આપણે અહીંયા લખીએ છીએ. 14 ની રકમ જે આપી છે એ 3 + i√5 into 3 minus i√5 છેદમાં √3 plus √2i into માઇનસ છે √3 minus √2i. i√2 લખ્યું છે કે આપણે √2i લખીએ છીએ, બંને એકનું એક જ થવાનું છે. ફરીથી 3 + i into √5, 3 minus i√5 upon 3 plus √2i minus કૌંસમાં √3 minus i√2. હવે તમે અંશમાં જોશો તો અંશના જે પદો છે તે બંને પદો એકબીજાના અનુબદ્ધ જેવા લાગે છે, બરાબર. પરંતુ જે છેદવાળા પદો છે એ એકબીજાના અનુબદ્ધ જેવા તો છે, પણ સાથે સાથે કેવા પદો છે? અનુબદ્ધની સાથે સાથે એ પદો આપણે સમજીએ તો એમની વચ્ચે બાદબાકી છે. અંશમાં ગુણાકાર છે, છેદમાં બાદબાકી છે. તો આપણે કયું કામ કરીશું કે જે પદ છે એ પદ માટે અંશમાં આપણે ગુણાકાર કરી દઈએ. તો ગુણાકાર માટે કયો નિયમ? a² + b². એનો મતલબ કે 3² + √5² છેદમાં આમની આપણે બાદબાકી કરવી છે. બાદબાકી, ચલો કૌંસ છોડી દઈએ. √3 + √2i minus √3 plus √2i. તો અંશની અંદર √3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 plus 5 √3 ઉડી જશે 2√2i. બરાબર. હવે મિત્રો 1/i માટે આપણે જાણીએ છીએ કે 1/i માટે -i લખાય. તો આપણે ત્યાં -i લખી દઈએ અને છેદમાં જે 2√2 છે એ બંને માટે આપણે અલગ અલગ લખી દઈએ. તો કે આ રીતે અંશમાં 14/2 વર્ગમૂળમાં 2 1/i. હવે 14/2 વર્ગમૂળમાં 2 એટલે સ્વાભાવિક છે 2 નો છેદ ઉડશે 7/2
વર્ગમૂળમાં 2 અને આનો જવાબ થશે -i, બસ એ -i ગુણી દઈએ -7/√2i. તો આ થઈ ગયું a + bi સ્વરૂપ. એ દેખાતા નથી, જો એની જગ્યાએ આપણે લખવું હોય તો આપણે 0 લખી શકીએ છીએ. તો ઇક્વલ ટુ 0 - 7/√2i. તો આ પ્રમાણે આપણને પ્રશ્ન નંબર 14 ની રકમ પરથી એનો જવાબ મળી શકે. તો આ હતું આપણું સ્વાધ્યાય 5.1. હવે મિત્રો 5.1 માં જે પણ દાખલા તમને આપ્યા છે હોમવર્ક એને ગણવાનો પ્રયત્ન કરી લેજો, બરાબર. અને આને રિલેટેડ બીજા એવા કેટલાય દાખલાઓ તમે જાતે પણ બનાવી શકશો અથવા રેફરન્સ બુકમાંથી તમે મેળવી પણ શકશો. તો એની પ્રેક્ટિસ પણ કરજો કે જેથી કરીને a + bi એ તમારા મગજમાં ક્લિયર થઈ શકે. હવે પછીનો ટોપિક છે આર્ગંડ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ. તો મિત્રો આર્ગંડ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ એ ખરેખર શું છે? તો આપણે એટલું સમજીએ છીએ કે કોઈ પણ એક યામ સમતલ હોય જેની અંદર x અક્ષ અને y અક્ષ આવેલી હોય, બરાબર. આ x અક્ષ અને y અક્ષ ને આપણે xy સમતલ તરીકે પણ ઓળખી શકીએ. હવે xy સમતલ જે આપેલું છે એ xy સમતલમાં રહેલા દરેકે દરેક બિંદુઓ નું સ્વરૂપ કેવું હોય? તો કે ધારો કે xy સ્વરૂપ હોય, બરાબર છે. એટલે કે એક ક્રમયુક્ત જોડ xy છે. ક્રમયુક્ત જોડ xy ને સંગત કોઈ એક સંખ્યા, એક ક્રમયુક્ત જોડ xy ને સંગત કોઈ એક સંખ્યા એ આ યામ સમતલમાં આપણને જોવા મળે. ધારો કે હું એમ કહું છું કે 2 + 3i છે, તો 2 + 3i ને સંગત કોઈ બિંદુ વિચારવું છે તો એ 2 3 થઈ શકે. કેટલું? ક્રમયુક્ત જોડ 2 3. હવે 2 3 તો એ સ્વાભાવિક છે કે આ યામ સમતલ પરનું જ કોઈક બિંદુ હોવાનું છે, બરાબર. તો બિંદુ હોય તો એને સંગત કોઈક સંખ્યા મળે અને કોઈક સંખ્યા હોય તો એને સંગત કોઈક બિંદુ મળે. પરંતુ અહીંયા સંખ્યાઓ કઈ આવવાની છે? તો સંખ્યાઓ જે છે તે સંકર સંખ્યાઓ આવવાની છે, બરાબર. સંકર સંખ્યા આવવાની હોય માટે આ જે xy સમતલ છે, બરાબર છે, એને આપણે કેવા સ્વરૂપે ઓળખી શકીએ? તો કે xy સમતલને આપણે સંકર સમતલ તરીકે ઓળખી શકીએ અથવા આર્ગંડ સમતલ તરીકે ઓળખી શકીએ છીએ. સમજો, ક્યારે? બિંદુને સંગત કોઈક સંખ્યા આવતી હોય અને એ સંખ્યા કેવી હોય? સંકર સંખ્યા સ્વરૂપે હોય તો આ સમતલને આપણે આર્ગંડ સમતલ અથવા સંકર સમતલ તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ. તો તમારે પહેલા આકૃતિ દોરવાની નથી, પહેલા ઉલ્લેખ કરવાનો છે કે કોઈ xy સમતલ માં રહેલ દરેક ક્રમયુક્ત જોડ સ્વરૂપના બિંદુઓ ને સંગત કોઈક સંખ્યા હોય અને તેનું પ્રતીક પણ શક્ય છે. એટલે કે નીચે લીટીમાં એટલે કે સમતલનું કોઈ બિંદુ p કાઉન્સમાં xy ને સંગત કોઈ સંખ્યા z = x + iy થાય, જે xy સમતલ
સંકર સંખ્યા છે। તો આનો મતલબ એવો થયો કે કોઈ પણ બિંદુ હશે તો એ બિંદુને સંગત બિંદુ મતલબ આપણે ક્રમયુક્ત જોડ જ વિચારવાની છે। અહીંયા બંનેનો ઉલ્લેખ કર્યો છે। દરેક ક્રમયુક્ત જોડ સ્વરૂપના બિંદુઓ એટલે બિંદુ કહીએ કે ક્રમયુક્ત જોડ કહીએ બંને એકનું એક જ વિચારવાનું છે ને સંગત કોઈ એક સંખ્યા z x iy થાય અને જે કેવી સંખ્યા છે બરાબર સંકર સંખ્યા છે। તો આ સંકર સંખ્યાને ભૌમિતિક રીતે આપણે નિરૂપણ કર્યું છે એમ કહેવાય। તો કે હવે તમારે આ દોરી દેવાનું છે અને અહીંયા આપણે ઉલ્લેખ કરીએ કે આકૃતિમાં સંકર સંખ્યા z x iy નું નિરૂપણ અથવા ભૌમિતિક નિરૂપણ કરેલું છે બરાબર। તો આ જે બિંદુ છે એને આપણે p તરીકે ઓળખી શકીએ અને pxy ને સંગત સંખ્યા કઈ થશે x iy થાય। હવે આ રીતે આપણે જુદી જુદી કોઈ પણ સંખ્યા વિચારવી હોય ધારો કે -2 3i વિચારવા છે તો -2 3i કઈ જગ્યાએ આવશે તો કે દ્વિતીય ચરણમાં આવશે એટલે કે -2 3 બિંદુ જ્યાં આવશે ત્યાં બરાબર। તો આ એનું ભૌમિતિક નિરૂપણ થયું। હવે આ જે સંકર સંખ્યા આપણે રજૂ કરી શકીએ છીએ માટે આ સમતલને આપણે કેવા સમતલ તરીકે ઓળખીશું સંકર સમતલ તરીકે ઓળખીશું। તો કે અહીંયા એનો આપણે સંકર સમતલની વ્યાખ્યા આપી દઈએ સંકર સમતલ અથવા આર્ગંડ સમતલ એની આપણે વ્યાખ્યા આપી છે। તો હવે શું આપી શકાશે કે જે યામ સમતલમાં પ્રત્યેક બિંદુને સંગત અથવા બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે રજૂ કરી શકાય અથવા અનન્ય સંકર સંખ્યા સાથે દર્શાવી શકાય બરાબર। કૌંસમાં લખી દઉં દર્શાવી શકાય। તો આ સમતલને સંકર સમતલ કે આર્ગંડ સમતલ કહે છે। એટલે કે ટૂંકમાં જે આપણે xy સમતલ વિચારીએ છીએ હવે એ જ xy સમતલ હવે આર્ગંડ સમતલ થઈ ગયું છે યા તો સંકર સમતલ થયેલું છે। હવે અહીંયા આપણે ધારો કે O થી P સુધીનું અંતર વિચારીએ છીએ તો આગળના વિડિયોમાં તમને સમજાવેલું છે। તો O થી P સુધીનું જે અંતર છે એ ખરેખર શું થશે mod z એટલે કે √x² + y²। તો આપણે એનો ઉલ્લેખ કરવો હોય તો કરી શકીએ છીએ કે આર્ગંડ સમતલ માં રહેલ સંકર સંખ્યા સમજી લેજો આર્ગંડ સમતલમાં રહેલ સંકર સંખ્યા z x iy ને સંગત બિંદુનું ઉગમ બિંદુથી અંતર એ સંકર સંખ્યાનો માનાંક દર્શાવે છે। જોઈ લેજો અહીંયા ઉગમ ધારો કે અહીંયા સંકર સંખ્યા x iy છે એને સંગત એક બિંદુ આપ્યું છે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર એ શું દર્શાવે છે તે સંગત સંકર સંખ્યાનો માનાંક દર્શાવે છે। તો આપણે આ રીતે એને લખી શકીએ છીએ। હવે
x અક્ષ પરના બિંદુઓનું સ્વરૂપ કેવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે x 0i એ x અક્ષ પરના બિંદુઓ ને સંગત સંકર સંખ્યા તથા 0 yi એ y અક્ષ પરના બિંદુઓને સંગત સંકર સંખ્યા છે કારણ કે આપણને એટલી ખબર પડે કે x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે તો એના યામ x0 હોય x0 ને અનુરૂપ સંગત સંકર સંખ્યા કઈ થવાની x 0i ચલો એવી રીતે y અક્ષ પરના બિંદુના યામ કેવા હશે 0y હશે તો 0y ને અનુરૂપ y અક્ષ પરની સંકર સંખ્યા કઈ થવાની 0 yi થાય તો હવે આર્ગંડ જે સમતલ છે એમાં x અક્ષને આપણે વાસ્તવિક અક્ષ અને y અક્ષને કાલ્પનિક અક્ષ તરીકે ઓળખીએ છીએ આર્ગંડ સમતલમાં x અક્ષને વાસ્તવિક અક્ષ અને y અક્ષને કાલ્પનિક અક્ષ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે xy સમતલમાં આપણે x અક્ષ કહીએ છીએ y અક્ષ કહીએ છીએ હવે એ જ્યારે આર્ગંડ સમતલનો આપણે વિચાર કરતા હોઈએ ત્યારે એ શું થશે વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ તરીકે એને આપણે ઓળખીશું તો અહીંયા આપણે આટલી વસ્તુ એક તો સમજ્યા હવે ધારો કે કોઈ પણ એક બિંદુ છે p તો એ બિંદુ p ને સંગત જે પણ અનુબદ્ધ સંકર સંખ્યા છે બિંદુ p ને સંગત જે પણ સંકર સંખ્યા છે તેને સંગત અનુબદ્ધ સંકર સંખ્યાનો વિચાર કરીએ તો સમજી લેજો કે p તરીકે z x iy ને સંગત બિંદુ p xy થાય છે પરંતુ z ને અનુબદ્ધ સંકર સંખ્યા z બાર x iy થાય તો એને સંગત જે બિંદુ છે એ કયું થવાનું x y એને આપણે q અથવા p' જે રીતે કહીએ એ રીતે આપણે ઓળખી શકીએ તો હવે વિચારજો આકૃતિમાં p બિંદુ અહીંયા છે p' બિંદુ કઈ જગ્યાએ આવશે મિત્રો આ બધું જ તમારે લખી દેવાનું છે તો p' બિંદુ કઈ જગ્યાએ આવશે તો કે અહીંયા આપણે વિચારીએ તો એ આ જગ્યાએ આપણને બિંદુ મળવાનું છે x y તો સમજો કે p બિંદુનું પ્રતિબિંબ અહીંયા નીચે દેખાય છે બરાબર કોણ તો કે એની અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર છે કોને સાપેક્ષે તો કે વાસ્તવિક અક્ષને સાપેક્ષે તો કે વાસ્તવિક અક્ષને સાપેક્ષે એ એનું શું કહેવાશે આરસી પ્રતિબિંબ છે એવું આપણે કહી શકીએ તો એનો ખાલી અહીંયા ઉલ્લેખ કરી દઈએ છીએ તમે એરો કરી લખજો આ પદ લખવાની કોઈ જરૂર નથી બરાબર એમ કહીશ કે કોઈ પણ અથવા કોઈ સંકર સંખ્યા z x iy ને સંગત બિંદુ pxy છે તો z ને અનુબદ્ધ સંકર સંખ્યા z બાર x iy ને સંગત બિંદુ p' કૌંસમાં x y થાય બરાબર તો બિંદુ p' એ બિંદુ p નું સમજી લેજો
અહીંયા જે P' બિંદુ જે છે તે બિંદુ P નું x અક્ષ એટલે કે વાસ્તવિક અક્ષ, બિંદુ P નું વાસ્તવિક અક્ષ ને સાપેક્ષ RC પ્રતિબિંબ થાય। તો મિત્રો કોઈ પણ સંકર સંખ્યા આપી છે એમને સંગત કોઈ બિંદુ છે, એ સંકર સંખ્યાને અનુબદ્ધ સંકર સંખ્યા એને સંગત કોઈ બિંદુ છે, તો મુખ્ય બિંદુને આધારે પેલું બિંદુ જે છે એ શું કહેવાશે? એનું RC પ્રતિબિંબ કહેવાશે। પણ કોને સાપેક્ષે? તો કે એ આ વાસ્તવિક અક્ષને સાપેક્ષે આપણે RC પ્રતિબિંબ છે એમ ઓળખી શકીએ। તો RC પ્રતિબિંબની વ્યાખ્યા પણ અહીંયા આવી ગઈ છે એમ આપણે કહી શકીએ। તો આકૃતિને આધારે આપણે આટલી વસ્તુ સમજી શકીએ છીએ। તો મિત્રો આર્ગંડ સમતલ શું છે? આર્ગંડ સમતલની અંદર કોઈ પણ સંકર સંખ્યા કેવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ? એ સંકર સંખ્યાને સંગત બિંદુ કેવું હોય અથવા બિંદુ હોય તો એ બિંદુને સંગત સંકર સંખ્યા કેવી હોય, એ સંકર સંખ્યા ને ઉગમ બિંદુથી એ બિંદુનું અંતર એ શું દર્શાવે છે એનો અભ્યાસ કર્યો। સાથે સાથે x અક્ષ પરના બિંદુઓ, y અક્ષ પરના બિંદુઓ કેવા હોય એનો અહીંયા અભ્યાસ કર્યો અને છેલ્લે RC પ્રતિબિંબનો આપણે અભ્યાસ કર્યો છે। તો મિત્રો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, જે આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે, એનો આપણે નેક્સ્ટ વિડિયોમાં અભ્યાસ કરવાના છીએ। આ વિડિયોમાં આટલા સુધી રાખીએ છીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।